રાજસ્થાનમાં જૈન મુનિની મોતના પડઘા અમદાવાદમાં પડ્યા છે। મુનિના રોડ અકસ્માતમાં મોતને જૈન સમાજે હત્યા ગણાવી છે। ઘટના અંગે જૈન સમાજમાં નારાજગી અને આક્રોશનો માહોલ જોવા મળ્યો છે। જૈન સમાજના મુનિઓ અને લોકોએ વિશાળ રેલી કાઢી છે। સાધુ સંતોની સુરક્ષા અંગે જૈન સમાજે માંગ કરી છે। સમગ્ર ઘટનામાં ઝીણવટપૂર્વક તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે રાજસ્થાનના પાલીમાં ટ્રકની અડફેટે જૈન મુનિ પુંડરીક રત્ન સુરેશ્વરનું મોત નીપજ્યું હતું, જે ઘટનાને જૈન સમાજના લોકોએ વખોડી છે। એટલું જ નહીં, રોડ અકસ્માતમાં મોતને હત્યા પણ ગણાવી। અમદાવાદમાં જૈન મુનિના મોતની ઘટનાના પડઘા જોવા મળ્યા છે। શહેરના વાસણા વિસ્તારમાં જૈન સમાજે વિશાળ રેલીનું આયોજન કરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે। સાધુ સંતોની સુરક્ષા અંગે માંગ કરવામાં આવી છે। સાથે જ સમગ્ર ઘટનામાં ઝીણવટપૂર્વક તપાસની પણ માંગ કરવામાં આવી છે। શહેરના પ્રીતમનગર અખાડામાં યોજાયેલી જનસભામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। એક્સિડન્ટ થયું છે એનું જે ડ્રાઈવર ગુનેગારો પકડાણો એનું નાર્કોટિક્સ થવું જોઈએ અને કડકમાં કડક સજા મળવી જોઈએ। અને સાધુ સંતો જે પણ છે ગમે સંપ્રદાયના એને ગમે ત્યારે એક્સિડન્ટ થાય તો એનો અલગ કાયદો લગાવવો જોઈએ કે જેથી એમને રક્ષણ મળે। જ્યારે સાધુ સંતો રસ્તા ઉપર નીકળતા હોય છે ત્યારે એમને ટ્રાફિક સુરક્ષા આપવી જોઈએ। વારંવાર જે અકસ્માતમાં અમારા સાધુ ભગવંતોને અમે ખોઈ રહ્યા છીએ, તો સરકારે આ બાબતમાં એવો કાયદા બનાવે અને આ કેસની ઝીણવટભરી તપાસ કરે। આ ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ થાય, ગાડીની એનાલિસિસ થાય, એ અકસ્માત સમયે શું પરિસ્થિતિ હતી, એની સ્પીડ કેટલી હતી અને આ ડ્રાઈવરની ક્યાં ક્યાં કોઈ જગ્યાએ ક્યાં એના કોન્ટેકો હતા, આની પાછળ કોણ હતું, એની બારીકાઈથી તપાસ થાય। પ્રધાનમંત્રીને, ગૃહમંત્રીને, કલેક્ટરશ્રીને, દરેક રાજ્યના જે બી છે એ બધી જગ્યાએ કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર અને ઈમેલ આઈડી દ્વારા સહિયારી ઝુંબેશ ચાલુ કરેલી છે ડિજિટલ સ્વરૂપે બી, અને આવેદનપત્ર દરેક સંઘો પોતપોતાના સમાજના લેટર પેડ ઉપર લખીને આપશે। રાજસ્થાનના પાલીમાં એક અકસ્માતની ઘટનામાં એક જૈન સંતનું જે છે તે મોત નીપજ્યું છે। આ સમગ્ર ઘટનાને જૈન સમાજ, જૈન મુનિઓ, જૈન સાધુ સંતો એક હત્યા ગણાવી રહ્યા છે, એક જઘન્ય હત્યા આ ગણાવીને તેના પડઘા જે છે તે ગુજરાતભરમાં જોવા મળ્યા છે। આ જૈન સમાજની, જૈન સાધુ સંતોની આ રેલી વાસણા પાલડી વિસ્તારમાં નીકળી છે અને અહીંયા જોઈ શકાય છે કે 1 કિલોમીટરના પટ્ટામાં 10,000થી કરતાં પણ વધારે જૈન સમાજના અગ્રણીઓ, લોકો, સંતો અહીંયા રેલીમાં જોડાયા છે અને એક પોતાની માંગ રજૂ કરી રહ્યા છે કે જે પ્રકારની રાજસ્થાનમાં ઘટના બની છે, આ એક સંસ્કૃતિને નાશ કરવાનો પ્રયાસ છે અને તેના ભાગરૂપે આ એક અકસ્માતની ઘટનામાં આ સંતનું જે તે મોત નિપજાવવામાં આવ્યું છે, જેને હત્યા આ સમાજના લોકો ગણાવી રહ્યા છે અને તેની અંદર તટસ્થ તપાસ થાય, ઝીણવટપૂર્વક તપાસ થાય તેવી આ સમાજના અગ્રણીઓની માંગ છે। સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે અને તે ઘટનાઓ પણ ક્યાંક આ સંસ્કૃતિનો નાશ કરવાનો પ્રયાસ હોય તેવું પણ આ સમાજના લોકોનો આક્ષેપ છે। અમદાવાદમાં આ મહારેલી જે છે તે નીકળી અને સભાનું પણ આયોજન જે છે તે કરવામાં આવ્યું છે અને સભામાં પણ આ મુદ્દો જે છે તે ઉગ્ર રીતે ઉઠાવવામાં આવ્યો છે।